અંબાજીના પાડલિયા ગામે ફોરેસ્ટ અને પોલીસ કર્મીઓ ઉપર હુમલાની ઘટના. અંબાજી પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા. તમામ પોલીસ કર્મીઓને ફોરેસ્ટર અધિકારીઓને અંબાજી સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. અંબાજી પીઆઈ આરવી ગોહિલને પાલનપુર માવજત હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોને વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા બંને લોકોની સ્થિતિ સામાન્ય. અંબાજી ખાતે પાડલિયા ગામ આગળ પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટના કર્મીઓ ઉપર હુમલો થયેલો હતો. એમાંથી અમુક દર્દીઓ ત્યાં જ સારવાર આપવામાં આવેલી છે. આમાંથી 2 દર્દીઓ થોડા વધારે વાગવાથી અહીં લાવવામાં આવ્યા છે બનાસ મેડિકલ કોલેજ ખાતે. અને અત્યારે અમારા જે ચેરમેન છે પીજે ચૌધરી સાહેબે અમને આ દર્દીઓ આવે અગાઉથી અમને જાણ કરી દીધી હોવાથી અમે અત્યારે અમારા દરેક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ હાજર છે. અને આ 2 દર્દીઓને માથામાં વાગેલું છે, જેનો સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું છે કે સીટી સ્કેન નોર્મલ છે અને બંને દર્દીઓ ગંભીરતામાંથી ખતરાથી બહાર છે.